નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સનાતન ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે। ભક્તો સવાર સાંજ તેની પૂજા કરે છે। તેના વિના ઘરનું આંગણું અધૂરું લાગે છે। એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેનાથી શુભ ફળ મળે છે। જો કે તેના ફાયદા મેળવવા માટે તુલસી સંબંધિત નિયમો પણ જાણવા ખૂબ જ જરૂરી છે। આ માટે સૌથી પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાં તુલસીનો છોડ રાખો છો તો તેની નજીક કે આસપાસ અમુક છોડ રાખવાનું ટાળો, જેમ કે શમીનો છોડ। મિત્રો, ભૂલથી પણ શમીના છોડને તુલસીના છોડ પાસે ન રાખો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા આવી શકે છે। જો કે તમારા ઘરમાં આ બે છોડ લગાવવામાં આવ્યા છે તો તેની નજીક ઓછામાં ઓછું 5 ફૂટનું અંતર રાખો। નંબર 2, કેક્ટસનો છોડ। ઘરને આકર્ષક બનાવવા માટે લોકો કેક્ટસના છોડને પાડે છે। શાસ્ત્રો કહે છે કે તુલસીની પાસે કાંટાવાળો છોડ ક્યારેય ન રાખવો જોઈએ, કારણ કે તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે। આવું કરવાથી વ્યક્તિની પરેશાની વધી શકે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી પાસે ક્યારેય પણ એવો છોડ ન રાખવો જોઈએ જેમાંથી દૂધનું પ્રવાહ નીકળતું હોય। આમ કરવાથી ઘરમાં નકારાત્મક વધવા લાગે છે। તો મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આજનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં આવા જ વાસ્તુને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।